અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા પીઠડિયા ગામે સેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું હતું. તો આ રામજી મંદિરના 5 વર્ષ પૂર્ણ થતા પંચવર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના 4 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ અને 4:30 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. આ પંચવર્ષીય યજ્ઞ મહોત્સવમાં યજમાન નાથીબેન ભાઈલાલભાઈ સેલડિયા તથા ભાઈલાલભાઈ દુધાભાઈ સેલડિયા સહિત સેલડિયા પરિવારના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. તો આ યજ્ઞ મહોત્સવમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી આવ્યો હતો. તો યજ્ઞ આચાર્ય પદે શાસ્ત્રી શ્રી સચિનભાઈ વ્રજલાલ જોશી દ્વારા યજ્ઞ પવિત્ર કરવામાં આવ્યું હતું. તો આ 5 વર્ષીય યજ્ઞમાં જયંતિભાઈ સેલડિયા, બંસીભાઈ રૂપારા, મનીષભાઈ સેલડિયા, ઘનશ્યામભાઈ સેલડિયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહી પંચવર્ષીય યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હોવાનું પૂર્વ સરપંચ ચંદુભાઈ નાકરાણીએ જણાવ્યું હતું. અમારું મોટા પીઠડિયા ગામ 5 વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે. સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે. આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે. આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું છે. આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે 5 વર્ષ પહેલાં ભાઈલાલભાઈ દુધાભાઈ સેલડિયા, જે બગસરાના ભામાસા કહેવાય, તેમણે બનાવેલું હતું. તેમના 5 વર્ષ પૂરા થયા. તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને સાંજે 5 વાગ્યે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે. હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવા નવા કાર્ય કરતા રહે છે. તે બદલ અમે એનો આભાર માનીએ છીએ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.